સાબર ડેરીનો જે વિરોધ અત્યાર સુધી ચાલી રહ્યો હતો, હવે સાબર ડેરી પશુપાલકોની સામે ઝૂકી છે। સાબર ડેરીના સત્તાધીશો પશુપાલકોના વિરોધની સામે ઝૂક્યા છે। 2024માં ચૂકવાયેલ ભાવફેર જેટલો જ ભાવફેર ચૂકવવાની બાંહેધરી આપવામાં આવી। ઈડરમાં મળેલી બેઠકમાં વાઇસ ચેરમેને ખાતરી આપી છે, સાધારણ સભા મળશે એ દિવસે વધઘટનો ભાવફેર જાહેર કરી દેવાશે। કેસ પાછો ખેંચવા સાબર ડેરી રજૂઆત કરશે એવી પણ બાંહેધરી આપી છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી જે વિરોધ યથાવત જોવા મળી રહ્યો હતો, ત્યારે હવે સાબર ડેરીના સત્તાધીશો પશુપાલકોની સામે ઝૂક્યા છે। પશુપાલકો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા હતા, દૂધ ઢોળીને પણ વિરોધ નોંધાવી રહ્યા હતા। 2024માં ચૂકવાયેલ ભાવફેર જેટલો જ ભાવફેર ચૂકવવાની બાંહેધરી આપી દેવામાં આવી છે। ઈડરમાં એક બેઠક મળી હતી। આ બેઠકમાં વાઇસ ચેરમેને ખાતરી આપી પશુપાલકોને, સાધારણ સભા મળશે એ દિવસે વધઘટનો ભાવફેર જાહેર કરી દેવામાં આવશે। કેસ જે કરવામાં આવ્યા હતા, વિરોધ પછી જે કેસ પોલીસ તરફથી કરવામાં આવ્યા હતા, એ પાછા ખેંચવા માટે પણ સાબર ડેરી રજૂઆત કરશે એવી પણ બાંહેધરી આપવામાં આવી છે। તો પશુપાલકોના વિરોધની સામે સાબર ડેરીના સત્તાધીશો આખરે ઝૂકી ગયા। આ દ્રશ્યો તમે જુઓ, છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારોમાં, અરવલ્લીમાં, સાબરકાંઠામાં આ વિરોધના દ્રશ્યો જોવા મળતા હતા। પશુપાલકો ભાવફેરની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા હતા, દૂધ ઢોળી રહ્યા હતા, ત્યારે હવે સાબર ડેરીના સત્તાધીશો એ પશુપાલકો સામે ઝૂકી ગયા છે અને 2024માં ચૂકવાયેલ ભાવફેર જેટલો જ ભાવફેર ચૂકવવાની બાંહેધરી સાબર ડેરીના સત્તાધીશોએ પશુપાલકોને આપી દીધી છે। ઈડરમાં બેઠક મળી હતી, એમાં વાઇસ ચેરમેને આ ખાતરી આપી છે। સાબર ડેરીના વાઇસ ચેરમેને તો એ ચર્ચા થઈ ભાવફેર ચૂકવવાની, જે સાબર ડેરીને જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોને ભાવફેરમાં ચર્ચા થઈ, વત્તા જે ખેડૂતોને જે અરેસ્ટ કર્યા છે પોલીસે, એના માટે સાબર ડેરી તરફથી જે ખેડૂતોને જે મદદ થતી છે એ મદદ કરશે, છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી સાબર ડેરી તેમને સાથે જઈને મદદરૂપ થશે। ભાવફેરમાં ચર્ચા થઈ। ગઈ સાલ જે સાબર ડેરીએ 990 રૂપિયા જે ફેડ પ્રમાણે ચૂકવ્યા હતા, પણ આ સાલ સાબર ડેરીના સત્તાધીશો જતા ચર્ચા કરે 990 આજુબાજુ જે 5 રૂપિયા પ્લસ ઉપર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે સાબર ડેરી ચૂકવી આપશે જનરલ સભાના દિવસે। इस मामले એમને એવી ખાતરી આપી કે અમારું નિયામક મંડળ સાબર ડેરીનું આ પશુપાલકો જોડે છે અને જો જરૂર પડશે તો અમે તમારી જોડે આવીને આ કેસની નિરાકરણ લાવવા માટે સાથ સહકાર આપીશું। મારું નામ પટેલ જીતેન્દ્રભાઈ, ચોડીવાડ દૂધ મંડળી ચેરમેન। તો સાથ સહકાર આપવાની બાંહેધરી આપવામાં આવી છે। પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે હવે સાબર ડેરીના સત્તાધીશો તેમની સામે ઝૂક્યા છે। એટલું જ નહીં, જે કેસ કરવામાં આવ્યા હતા એ પરત ખેંચવામાં પણ સપોર્ટ કરશે સાબર ડેરી પશુપાલકોને। હવે પશુપાલકોનો મત શું છે એ જાણવાનો પણ અહીંયા પ્રયાસ કરવો જોઈએ। 2024માં ચૂકવાયેલ ભાવફેર જેટલો જ ભાવફેર ચૂકવવાની બાંહેધરી આપી દેવામાં આવી છે। આખો વિરોધ ભાવફેરનો જ હતો। પશુપાલકો ભાવફેર માટે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે હવે સાબર ડેરીના સત્તાધીશોએ આ બાંહેધરી આપી દીધી છે કે 2024માં જે ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો એટલો જ ભાવફેર ચૂકવવામાં આવશે। ઈડરમાં બેઠક યોજાઈ હતી, જેમાં વાઇસ ચેરમેને આ માહિતી આપી અને સાથે ખાતરી પણ આપી પશુપાલકોને કે એમની જે માંગ છે એ પૂર્ણ કરવામાં આવશે।